નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે તમારું જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમના પાઠક્રમ 2 વાર્તા ગુજરાતી વિષયના સ્વાધ્યાય પોથીનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છે. જેમાં પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન આપ્યો, નવી વાર્તા કરવાની વાત કોણે કરી હતી? તો એમની અંદર આવશે ઓપ્શન એ, કરુણ શંકર ગુરુજીએ. બીજું, ડાળી પર કોનો માળો હતો? તો ડાળી પર કાગડાનો માળો હતો. પ્રશ્ન ક્રમ 3 છે, પંખીઓનો રાજા કોણ? તો પંખીઓનો રાજા છે ગરુડ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, કાગડીની ફરિયાદ કોણે સાંભળી? તો કાગડીની ફરિયાદ છે એ સેનાપતિએ સાંભળી. પ્રશ્ન ક્રમ 5 છે, હાથીની ધર્મની બહેન કોણ હતી? તો એમની બહેન હતી કબૂતરી. ત્યારબાદ પ્રશ્ન ક્રમ છે 6, કબૂતરીનું નામ શું હતું? તો કબૂતરીનું નામ હતું કપૂરી. ત્યારબાદ પ્રશ્ન 2 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે, હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી. છડાક કરતી, તો શું આવશે? છડાક કરતી સૂંઢ ઊંચકી. બીજું છે, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યાએ ડાળી તૂટી પડી. તો એમની અંદર આવશે કડડ ડાળી તૂટી પડી. ત્રીજું, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી. તો આવશે હળવેક રહીને સૂંઢ ઊંચકી. ચોથું છે, હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે. તો એમની અંદર આવશે હાંફળો ફાંફળો. બરાબર, શું આવશે? હાંફળો ફાંફળો. પાંચમું છે, બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે. તો એમની અંદર આવશે તીર વેગે. કયું આવશે? તીર વેગે. અને ખાલી જગ્યા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળ્યો. તો ધમ પછાડ. શું આવશે? ધમ પછાડ. પ્રશ્ન 3 છે, નીચેના વાક્યોમાંથી સાચા વાક્ય સામે રાઈટની અને ખોટા વાક્ય સામે રોંગની નિશાની કરવાની છે. પહેલું છે, એમાં કાગડીના માળામાં તેના 2 ઈંડા હતા. આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. બીજું, ગરુડના દરબારના દરવાજે ગીધની ચોકી હતી. આ વિધાન સાચું છે. ત્રીજો પ્રશ્ન, સેનાપતિ તરીકે બાજ પક્ષી હતા. આ વિધાન પણ સાચું છે. ચોથું, કબૂતરી એ બાજ સેનાપતિ પાસે હાથી માટે દયાની યાચના કરી. આ વિધાન ખોટું છે. અને પ્રધાન મંડળ બતકોનું હતું. આ વાત પણ કેવી છે? ખોટી છે. ત્યારબાદ ચોથું, ઉદાહરણ મુજબ શબ્દ કોષ્ટકમાં લખવાના છે. તો અહીંયા આપ્યું ઘટા, તો ઘટાદાર. કસ, તો કસદાર. તો રસ, તો રસદાર આવશે. અણી, તો અણીદાર. મલાઈ, તો મલાઈદાર. સુગંધી, તો સુગંધિતદાર. વજન, તો વજનદાર. જોર, તો જોરદાર. નસીબ, તો નસીબદાર. ખુશ્બો, તો ખુશોબદાર. બરાબર. ત્યારબાદ પાંચમું છે, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખવાના છે. અન્ય પક્ષીઓના અવાજના આધારે વાક્ય બનાવવાના છે. પહેલું આપ્યું મોર, તો મોર ગહેકે છે. બીજું છે કોયલ, તો કોયલ ટહુકે છે. ત્રીજું છે કબૂતર, તો કબૂતર ઘૂઘવે છે. ચોથું છે હોલો, તો હોલો ઘૂ ઘૂ કરે છે. પાંચમું આપણે એક નામ લખવાનું કીધું હતું કાગડો, અને આપણે બીજું નામ લખ્યું ચકલી. તો કાગડો આવશે. ચારે દિશામાં ક્રાવ 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 કરતા કાગડા એકઠા થાય છે. અને ચકલી છી છી કરતી દાણા છણે છે. ત્યારબાદ છઠ્ઠું, નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખવાનું છે. પહેલું, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો આ કોણ બોલે? પ્રધાન મંડળ. બીજું, ભાઈ તે તો હર્ષમાં ન કરવાનું કર્યું. આ કોણ છે? તો કે કબૂતરી. ત્રીજું, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. આવું કોણ કહે? તો કાગડી. ચોથું, મેં હર્ષના આવેગમાં આવીને કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. આવું કોણ કહે? તો કે હાથી.
અને પાંચમું, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કોણ કહેશે? તો કબૂતરી. ત્યારબાદ પ્રશ્ન 7 છે. નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં આપવાના છે. એમાં પહેલું કીધું, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો અમને અમારા દાદા દાદી મમ્મી પપ્પા વાર્તા સંભળાવે છે. બીજું, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? તો પ્રાણી કથા અને પરિકથા જેવી વાર્તાઓ સાંભળવી ગમે. ત્રીજું છે, તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? જો હું પશુ પક્ષીની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે ખૂબ વાતો કરું, તેમની સમસ્યા સમજીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરું. ચોથો પ્રશ્ન છે, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય છે, કેમ? તો પશુ પંખીઓ આપણા ઘર, આંગણા તેમજ અવાજથી આનંદિત કરી દે છે અને તેઓ અનેક રીતે આપણને ઉપયોગી છે, આથી આપણના સાથી સંગી કહેવાય છે. પાંચમું, વાર્તા રે વાર્તામાંથી તમને કયું પાત્ર ગમ્યું અને કેમ? વાર્તા રે વાર્તામાં મને કબૂતરીનું પાત્ર ગમ્યું, કારણ કે તેણે પાશ્ચાતાપ કરનાર હાથીને માફી અપાવી. એના પછી છે પ્રશ્ન 7, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે, કેમ? હા, નાનપણમાં મારાથી ચકલીનો માળો તૂટી ગયો હતો, એ કારણે મને હજી પસ્તાવો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે. વાર્તા રે વાર્તા પાઠના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન આપેલું છે, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો એ પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે બાળકો. તમારે વિડીયો પોઝ કરી અને આ દરેક પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? અને ત્રીજો પ્રશ્ન છે, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો આપ્યો? આ ત્રણેય પ્રશ્નોના જવાબ છે એ અહીંયા તમને બાળકો આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એ લખી લેવાના છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકશો. અને વિડીયો પોસ્ટ કરીને તમારે પ્રશ્ન તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો અને કેમ? તો કે હાથીને ડાળ તોડી તેમને કાગડીનો માળો અને તેના ઈંડા તૂટી ગયા હતા. આ વાતનો તેને શું થયો? પસ્તાવો થયો હતો. તે કબૂતરીને કહે છે કે શું કાગડી મને માફ આપશે? બરાબર. તો પ્રશ્ન નંબર 9 છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખવાના છે. એમાં પહેલું કીધું છે, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો અહીંયા તમને વર્ણન કરીને આપેલું છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરી અથવા તો વિડીયોને સ્ટોપ કરી અને લખી લેવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. બીજો પ્રશ્ન, પક્ષીઓએ હાથેથી હદપાર કેવી રીતે કર્યો? અને ત્રીજો પ્રશ્ન છે, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો બંને પ્રશ્નના અહીંયા સોલ્યુશન આપેલા છે બાળકો. તમારે વિડીયોને સ્ટોપ કરી અને લખવું હોય તો લખી શકશો, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકશો બાળકો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10 આપ્યું. નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવવાનું છે. તો બરાબર, અહીંયા દરેકનો ક્રમ આપી દીધો છે. આ પહેલું વાક્ય છે, આ બીજું, એના પછી આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. આવી રીતના ક્રમ તમને આપી દીધો છે. તમારે જરા એને જોઈ અને લખી લેવાના છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે બાળકો. એમાં પહેલું છે, નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. તો હાથી, જેમનો સમાનાર્થી થાય ગજ. કલ્પાંત તો રાડારોડ અથવા તો કજિયો. પક્ષી તો પંખી. ખગ વિહગ. જંગલ તો વન. અરણ્ય સજા તો દંડ. અને હર્ષ તો આનંદ. ત્યારબાદ બીજું છે, નીચેના આપેલા શબ્દોનો વિરોધી શબ્દ લખો. તો ન્યાય તો અન્યાય. હિંમત તો ના હિંમત. આકાશ તો ધરતી. રંગ તો બેરંગ. સવાર તો સાંજ ને રાજા તો પ્રજા. બરાબર. ત્યારબાદ ત્રીજું છે, નીચે આપેલા શબ્દોનો જોડણી સુધારવાની છે. તો બરાબર, દરેક શબ્દ છે એમાં જોડણી સુધારવાની છે. તો અહીંયા દરેક શબ્દની અંદર જોડણી સુધારીને આપી દીધી છે બાળકો. તમારે એ જોઈ લેવાનું છે અને તમારી બુકની અંદર લખી લેવાનું છે. ત્યારબાદ ચોથું, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. પક્ષીઓનો રાજા હતો કે ગરુડ. કમળ પુષ્પનું વન એટલે કમળવન. ભૂલ કે દોષ માટે પાછળથી થતો ખેદ એટલે પસ્તાવો. અને ઢોલ જેવું વાદ્ય એટલે પડઘમ. પ્રશ્ન 5, નીચેના
શબ્દોને કટકાવારીના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલો શબ્દ આવશે કલગામ, બીજું આવશે ધમપછાડા, ત્રીજું આવશે વનરાય અને ચોથું આવશે હિંમત. અહીંયા તમને નીચે ગોઠવીને આપેલા છે. ત્યારબાદ પ્રશ્નોત્તર નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો અહીંયા દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરેલો છે બાળકો. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, રેખિક પદને યોગ્ય પદ મૂકી ફકરો ફરીથી લખવાનું કીધું છે. તો એમાં રેખિત પદને સ્થાને, બરાબર, જ્યાં પણ લીટી કરેલી છે ત્યાં યોગ્ય પદ મૂકી અને ફકરો ફરીથી લખવાનો છે. તો અહીંયા તમને વ્યવસ્થિત ફકરો લખીને આપી દીધો છે. તમારે વિડીયો પોઝ કરીને લખવો હોય તો લખી શકશો અથવા એમનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો. 8મો પ્રશ્ન પણ શું કહેવા માંગે તો કે રેખાંકિત શબ્દનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે. તો જે શબ્દની નીચે અંડરલાઈન કરેલ છે તેનું કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે. જાતિવાચક નામ છે, વ્યક્તિવાચક નામ છે, સમૂહવાચક નામ છે અને ભાવવાચક નામ. તો જાતિવાચક નામ જેટલા આપ્યા છે એ અહીંયા લખ્યા છે આપણે પહેલી કોલમની અંદર, વ્યક્તિવાચક છે એ બીજી કોલમની અંદર લખેલા છે, સમૂહવાચક છે એ ત્રીજી કોલમની અંદર લખેલા છે અને ભાવવાચક નામ પદ છે એ ચોથી કોલમની અંદર લખેલા છે. તમારે જરા જોઈ લેવાના છે. અહીંયા તમારા ચેપ્ટર નંબર 2નું અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ બાળકો.